જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં? તો આપણે આજે દુકાને હતા ને આજે ભાઈ આપણા બ્લોગમાં કોણ આવ્યો જોવો તમે, વેજુભાઈ। फिर से आ गए रे बाबा इधर। વેજુભાઈ, તમે આટલો ટાઈમ હતા ક્યાં? ઓલી પરીક્ષા ચાલુ હતી મારી, એટલે હું થોડાક દિવસ બ્લોકમાં નતો આવ્યો। હવે ભાઈની પરીક્ષા હતી, બરોબર? ભાઈ ટાટામાં છે અટાણે, એમ્પ્રેટિસ કરે છે, એટલે પરીક્ષાનો એટલે એ નીકળી નતા આવ્યા। તો આજે ફ્રી હતા અમે બધા, તો અમે વિચાર્યું કે દ્વારકા બાજુ આટો મારતા આવીએ। જયુભાઈ કીધું કે દ્વારકા જઈએ, બરોબર ને વેજુભાઈ? જવું છે ને? ચક્કર મારતા ફ્રી હો તો ભાઈ ના પાડે જ નહીં। તા હમણાં પરીક્ષામાં ધ્યાન દેવું પડે, ભણવામાં પહેલે ધ્યાન દેવું પડે, આગળ પછી કામ કરવું પડે, એના કરતાં ભણી લેવાય। ભણીએ તો જ આગળ વધીએ, બાકી વધીએ નહીં। તો આજે અમે દુકાને હતા, બરોબર? વેજુભાઈ અહીંયા છે ને બીજા આપણો ભાઈઓ છે બારે બેઠા જ। તો કીધું હમણાં કે બધા નીકળવાના છે, દ્વારકા જવાનું છે, વિચાર્યું છે। હા, આપણા જયુભાઈ। हमारे यहाँ ऐसा ही होता है। ડુંગરભાઈ, હા ડુંગરભાઈ ભાઈ શેઠ છે અહીંયા દુકાનમાં। અમે નીકળશું હમણાં થોડી વારમાં, હજી તો બેઠા છીએ, વિચારી હજી એક ભાઈ આવે છે પછી નીકળીએ, બરોબર? A few moments later. આપણે ભાઈ દુકાન બંધ થઈ ગઈ છે, બધા ભાઈઓ તૈયારી કરી લીધી। ડુંગરભાઈ જોઈ શકો છો, જીતુભાઈને નીકળીએ હમણાં, ના અહીંયા બાવળે દુકાન બંધ કરીને, બરોબર? મળીએ ડાયરેક્ટ દ્વારકા। 2000 years later. તો આપણે દ્વારકા આવી ગયા જ ભાઈ, જરીક મોડું થઈ ગયું, જયુભાઈને વહેલા નીકળી ગયા તો વહેલા પહોંચી આવ્યા। એ કહે છે હવે દ્વારકા આવ્યા તો કપડાં લઈને જઈએ, તો એને કાંઈક શર્ટ બર્ટ લેવું છે તો ઉપર ગયા છે। આપણે જરીક મોડું થઈ ગયું, ભાઈ ગયા છે વ્રજમાં કપડાં જોવા, અમે આપણે જઈએ છીએ, બરાબર? અમે વેજુભાઈને હમણાં જે મોડું થઈ ગયું, અમે જે લેટ નીકળ્યા ઘરેથી, આપણે શાંતિથી આવ્યા ને જયુભાઈ જે ખેંચી લીધી હતી વધારે, આપણે જઈએ ગયા છે જોવામાં લાંબાવાળામાં। ભાઈ આવ્યા ત્યાં સુધી જયુભાઈ પસંદ કરી લીધું। હું બહુ વાર લાગી મારા પૈસા રામભા। હા ભાઈ, કયું તમે આ લીધું ભાઈ? બતાવો તા। મસ્ત જ છે ભાઈ, તમને મસ્ત લાગશે। રામભા વિચારે છે હું લેવાનો છે। હા તો ભાઈ રોગા આવ્યા જ લઈ ગયા ભાઈ બે જોડી શું કરશો? चुप कर बे कुत्ते। આપણે 5 લીધી માં રખાઈ। હા જયુભાઈ બીજી લઈ લીધી જ ને આ છેલ્લે એક શર્ટ લીધો, 5 જોડી એક શર્ટ લીધો, બરાબર? હવે રામભાઈને કહે છે 2-3 જોડી લઈ લઈએ। એ ભાઈ એમાં શું થયું કે પેમેન્ટ આ કરશે, હમણાં આવ્યું જ પેમેન્ટ, હમણાં ફોનમાં એને થયું છે, ઓનલાઈન પેમેન્ટ થયું છે। હવે ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટ અહીંયા થાય। અમારે ભાઈ કંઈ લેવાનું કે રોગા તમે આવ્યા જ એક લેવા વાળો ને 4 જોવા વાળા। હાલો તો ભાઈ લઈ લઈએ। શર્ટ છે ભાઈ જયુબા આ મપાઈ લઈ, બીજી જોડી તો મપાઈ લીધી છે, હવે એ પાછું કાઢવા જેવું છે નહીં, તો આ છેલ્લો શર્ટ છે કે તમને ડેમો બતાવી દઉં। જયુબાનો ચિંતા તમે લેવા દો ભાઈ, આ શર્ટ આ છેલ્લો શર્ટ રાખ્યો છે કે તમને બતાવો વ્લોગમાં, બીજા તો રાખી દીધા બધા। મસ્ત એક જયુબાનો ફોટો પાડી દે ભાઈ, બતાવો ડુંગરભાઈ ફોટો કેવા આવ્યો? વાહ। બીજું ભાઈ તમારે કાંઈ લેવાનું થાય છે? રામુભાઈજી પસંદ કરે છે, હવે જોઈએ શું કરે ભાઈ। ભાઈ દુકાન બંધ કરવાની ટાઈમ આ ભાઈ કહે છે બહુ થઈ ગયો 11। હા ભાઈ જો થાકી ગયા છે, હવે કહે છે જવું છે, એ તો બરોબર છે। રામુભાઈ જલ્દી કરજો ભાઈ હવે। હા રામભાઈને જોયું કેટલા, હવે આ બધું કઢાવી નાખ્યું છે। इसकी गारंटी मैं नहीं दे सकता। ભાઈ થયું એવું કે રામુભાઈએ વાત એવી કરી કે કપડાનું બિલ હું દઈ, બરોબર? ને અહીંયા આવીને ભાઈ નીકળી ગયા છે। હવે બે ભાઈઓ વચ્ચે ડિસ્કસ થાય છે કે શું થાય, શું કરવાનું છે। અહીંયા ભાઈ પેમેન્ટ ટાણે ડાયરેક્ટ નીકળી ગયા છે, અંદર ફૂટ પડી ગઈ છે। હવે આવે એટલે ભાઈને મૂકવાનું થતું નથી આપણે, કારણ કે આપણે બધા વિડીયો તમે જોતા હશો કે આ ભાઈનું વાક હતો, એને આપણે કીધું, આને કીધું, આ ભાઈને કીધું। હવે રામુભાઈ છે
ભલે મોટા છે પણ મૂકવાનું એને થતું નથી. આવે એટલે એનો વારો છે. હમણાં આ તો નીકળી ગયા છે સમાધાન કરવા. એ કે હાલો હું તમને ચા પાણી પીરાવી દઉં. બદલો તો લેવાશે જ. બદલો તો કોઈનું એવું બનતું નથી, લેવાતું જ નથી. તો ભાઈ એક તો ઉપાડી લેવા. खाओ माँ कसम। અને મંદિરે દર્શન ના કરીએ તો દ્વારકા આવવા દોરી છે. અટાણે તો ભાઈ મંદિર બંધ છે. ટાઈમ જેવો કે બહુ થઈ ગયો છે. અટાણે 12 જેવું વાગતું હશે. બહારથી ધજાના દર્શન કરી લો તમે. ને આપણે બહારથી દર્શન કરી જયું ભ્રમણ આવે છે. આપણે બેઠા છીએ ભાઈઓજી અહીંયા. જયું ભ્રમણ આવે છે. થોડી વાર બેસવું પછી જોઈએ આગળ ક્યાં નીકળવાનું થાય છે. જયુભાન હવે આવી ગયા છે. જયુભાઈ ક્યાં ખોટી થઈ ગયા હતા તમે તો? દુકાન આપણે અહીંયા લેવાની છે ને? હા સાચી ઈ તા ભૂલાઈ ગયો. રામુભાઈ બે ગયા હતા. તો મંદિર તો બંધ છે. હવે ક્યાં નીકળવાનું થાય? મંદિર આપણે ખાલી ધજાનું દર્શન થઈ જાય તો બસ છે ભાઈ. તો પછી જાય બા આપી લઈ લો. એ દ્વારકાથી આવી ગયા થોડુંક બારોબાર ને લોકેશન જોઈ લ્યો અહીંયાથી. મંદિરનું લોકેશન કેમ છે? ફોટોશૂટ બધું અહીંયા જ માણો આવે તો અહીંયાથી જ કરતા હોય, જોઈ શકો તમે. બરાબર, અહીંયાથી બધી પબ્લિક આજે તો રાત છે અટાણે, બાકી દિવસના પબ્લિક હમણાં બહુ રહેશે તહેવારના. ને એમાં થોડી વાર બેસીએ અહીંયા, મસ્ત હવા આવે છે. ને આપણા દ્વારકાધીશ પછી આપણે ઘરે નીકળશું થોડી વાર બેસીને. પછી ટાઈમ જો કે થઈ ગયો છે જવાનો હતા, પણ બેસશું થોડી વાર પછી નીકળશું. બરાબર, બોલો જય દ્વારકાધીશ. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો આપણે મળશું હવે પાછા અહીંયા જ. હજી મામા દેવે જવું જ, વસાઈ છે અહીંયા. ये बड़ी अच्छी बात कही आप. દ્વારકાથી નીકળી ગયા ને વસાઈ મામા દેવે ખોટી ત્યાં જ. બરાબર, કંઈક અહીંયાથી નીકળીએ એટલે અહીંયા બ્રેક કરવાનું જ. આવા ટાણે તો ઓલી બાજુથી આવ્યા હતા આપણે. જોયું ભલા ક્યાં સ્ટોર. ટાઈમ તો જો કે ઘણો થઈ ગયો છે. 1 વાગવા આવ્યો જ ભાઈ. પછી અહીંયાથી આપણે ડાયરેક્ટ હવે ઘરે જ નીકળવાનું થાય છે. તો ભાઈ બિસ્ટોલ લગાડી નાખી છે. હવે આપણે ડાયરેક્ટ ઘરે જ નીકળશું. બરાબર, હાલો તો જય મામા દેવ. જય મામા દેવ. જય મામા દેવ. હાલો આપણે નીકળશું ઘરે હવે. Yeah.